મામી કરે છે સાંડલા, આ બધા હતા ગોવણા. દીદી ના પડે, મમ્મી નહીં કે લઈ જાવ, પણ બાને નહીં પણ મસ્તી ના સોટલા લઈ દીધા, કેવા લાગે આમ જો. હાલો મેં તમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે, બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ. આપણે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો. એ ધાબે ચડીને આને શંકર ભગવાનનું મંદિર દેખાય છે મસ્ત મજાનું, બધા દર્શન કરવાનું જાય છે. અને આપણે છે ને ધાબે આવ્યા છીએ, મારા ભાભીને બેને વાર્તા ચાલુ છે દશામાના વ્રતની. અને બે ભાભી વ્રત રહેશે દશામાના, વાર્તા ચાલુ હતી એટલે વાર્તા પૂરી થઈ ગઈ છે. હું તમને દશામાને બતાવું. જય દશામાં. પાણીના ટાંકા ઉપર કબૂતર કેટલા બેઠા છે જો. પપ્પા ત્યાં બી આવ્યા છે. હાલો હવે છે ને આપણે નાસ્તો કરવાનો બાકી છે એટલે નીચે જઈએ. એમ ને જય માતાજી. હાલો નાઈને નવરા થઈ જશે અને મારે બાકી છે હજી નાવાનું. હવે હું નાઈ લઉં. સરસ મજાની રોટલી આપણે તૈયાર થઈ ગઈ છે અને નાસ્તાનું હવે બહાર બધું મારા ભાભીએ કાઢી લીધું છે રસોડામાંથી. એટલે હવે નાસ્તો કરવા આપણે જઈ. મસ્ત મસ્ત રોટલી તૈયાર થઈ ગઈ છે. ભાભી વણતા જ શેડવતી. જો નાસ્તો કરવામાં પપ્પાને બધાને બેહાડી દીધા છે. અમારી દીદી શાક જોઈ. અમારી દીદીને છે ને શાક ખાવું છે, શાક આપી દો. બધા આવી જાવ નાસ્તો કરવા. જો બધા નાસ્તો કરવા બેસી ગયા છે. હજી મારા ફૂઈ આમ બેઠા છે એને બાકી છે. દીદી દાંત કાઢે. હાલો આપણે છે ને મારા ભાભીએ છે ને જીવંતિકામાનું વ્રત લીધું છે એટલે એનું વ્રતનું ઉજવણું છે. એટલે અમે બધા અહીંયા આવ્યા છીએ અને રુદ્ર કાનો અને ભાણિયાને બધાને સંભાળવાના છે. અને એટલે બધા ભાણિયા મારા છોકરા થાય એટલે મારા ભાભી બધા અમને બોલાવ્યા. અને હજી મારા કાકાની છોકરી આવે છે એના ભાણિયાને તે જમાડવાના છે. મારા ભાણિયા છે, મારા બેનનો ભાણિયો છે, 5 ભાણિયાને જમાડવાના છે. અને એની હાટું કપડાં લીધા છે, વસ્ત્રદાન હોય એટલે વસ્ત્રદાન લીધું છે. કપડાં હું બતાવી દેહે તઈ. અને અત્યારે પૂંજા ચડાવી દીધી છે. લોટા તૈયાર કરીને ખસે. ને આ જીવંતિકામાં છે બે ભાભી અહીંયા સ્થાપના કરી છે. અને ઉપર ધાબા ઉપર છે ને દશામાની મૂર્તિ છે અને અહીંયા જીવંતિકામાંની. એટલે હવે છે ને અમે રસોઈનું કામકાજ ચાલુ છે. રસોઈ બનાવીએ છીએ બધા. અને જો પાણી તળાવ ભર્યું છે મસ્ત મજાનું. અને આમાં કમળ આવે બધામાં, પણ આમાં છે ને બધા આમતા હોય ને એટલે ઓછા દેખાય. હજી આવશે આમાં. એ જો બારીએથી જ દેખાય. આમાં કાર્તિક છે. ફોન ન કરવો. પાસપોર્ટ લખો. ચાલો ફોન મારો માંગે છે અમારા કાનાભાઈ. અને આપણે છે ને હવે કોઈની ચૂલો જે કરશે. મારા ભાઈ ફોનમાં મહેનત કરે છે. મારા પપ્પા નહીં બેઠા છે. થઈ ગયો તાપ. આવડા ભાભીને છે વ્રત એટલે છે ને લાલ લાલ કપડાં પહેરવાના હોય. લાલ કા સફેદ. જીવંતિકામાનું વ્રત છે ને એટલે બે ભાભીએ લાલ લાલ કપડાં પહેર્યા છે. એટલે મારા ફૂઈને આ ચડાવવાના છે કામકાજમાં. આજ અમારા ફૂઈ દીકરીને કામકાજ કરવાનું. દાળ ભાતનો મસાલો તૈયાર થાય છે. હાલો મારા ફૂઈ કરવા માંડ્યા છે. હું ટામેટા ધાણા કાકા ને ઈ આવ્યા. મારા કોઈ દુખણા લે છે. અને આ અમારે તો બેન આવી ગયા. આમ તો માણા ગંધારા એક વાયા બે ગયા. જો જો માસી નામ જોઈ કે માસી શું કરે છે. જો એ ગમે હોય ભાઈ અમારી પાસે આવશે નહીં. કોઈની પાસે નહીં આવે. અમારે કાકાની છોકરી છે, મારા કાકા આવ્યા છે, મારા કાકાનો છોકરો બધા આવ્યા છે, બેઠા છે. અમારા જમાઈ આવ્યા છે, બધા આવ્યા છે. હું પછી બતાવું આગળ. તમે વહી જાજો.
બોલો કે મારે શાંતિ તેડી જાવે તો મમતા આટલું એક નહીં રહેવા દે તો અમે એને તેડતા થાય એમ કરો પણ આ ભલે પૂછ્યા કરી આ છોડી હું કે મમતા કાકીને તેડી જાવ માર મમ્મી તેડી જાવ પણ માર બા ના મમતાને મોકલી દે તો કાકી જવા દે લે ઈ કાકી નહીં લે હું નહીં ભાઈ બીજા બધાને લઈ જાવ એન મમ્મીને તો લઈ જ જાવ હે ને નકર કાંઈ એમ હાંજે મારો ફોન આવે ઓલા નાનું ભાઈ આવી ગયા બતાવી દો હવે કરી છે ને બેઠા છે મારા કાકા દાંત કરે હવે આ દીદી ના પડે મમ્મી નહીં કે લઈ જાવ પણ બાને નહીં કોઈ કા એન બાને નહીં એન મમ્મી ને બધા લઈ જાવ મારા કાકા દાંત કરે બધાને તેડવા આવ્યા તને લઈ જાય તો હું આલો એને તો આવવાનું જ છે આપણી ઘેર આવું ને જો એને તો આવવું છે ત્યારે આવવાનું છે એને તમે તેડ તો મજા આવે ભીખુભાઈ ઘેર હવે તો હાવ મજા આવે હવે તો અમારે ઘેર બધાને મજા આવે હવે તો બહુ મજા આવે હું અલગ લઈને આવ્યો અને ચાલો અમારે કાનો છે ને સા દેવા માંડ્યો છે સા દેવા આવે ચાલો અમારે અહીં ધવાડો બહુ થતો હતો આ તો તું લાકડું લઈ લે જા હાલો જો સૂલો ફેરવા વરસાદ આવતો હતો ને તો જો આમ સૂલો ફેરવવાનો રેડી બીજી વાર અહીંયા આવ્યો સૂલો ફૂઈએ છે ને પાછો ફેરવી દીધો અમારથી હલતોય નતો ભાખરી કરી છે ચૂરમું બનાવવાનું છે અમારે આ ફૂઈએ છે ને આ ગળનું ડબલું આખું તોડીને ગળ ફટાફટ કાઢી નાખ્યો જો અને આમાં ઘી ગરમ થઈ ગયું છે અને આમાં ફૂઈ દીકરીનો વારો આવી જશે સોજનું બનાવવાનો બધા અલગ અલગ રસોઈ બનાવીએ છે હાલો સોયરમું થઈ ગયું છે તૈયાર અને હવે છે ને બધાને પાણા પીરવવાના છે જમવા બેહવાનું છે હવે અમે જમવા બેહવાનું છે સોયરમું થઈ ગયું છે તૈયાર જો બધાને છે ને જમવા બેહાડી દીધા છે અને ભાણિયાઓને બધાને અંદર બેહાડ્યા છે અને બધા બહાર બેઠા જમવા જો બધા ભાણિયાઓ આ કાર્તિક બધાને જમવા બેહાડી દીધા છે અને અહીંયા બહાર બધા જમે છે મામી કરે છે સાંડલા આ બધા હતા ગોણા રુદ્રકાના ને બધાને કરી દીધા છે જો હા હજી એક ભાણિયો તો આ માટામાં મામીએ છે ને બધાને કપડા આપી દીધા છે અમારા રુદ્ર ને જેનિસ ને રુદ્ર ને આપ્યા છે રુદ્ર લઈ લે કપડા લઈ લે હા એ બેઠો છો મારા ભાભી એ છે ને બધા ભાણિયા હાટું પાસે 5 ભાણિયા હાટું છે ને કપડા લીધા ઘરે ઉઠ્યો ને એટલે જો આ નાનો આમ જો હાલો જોઈ કપડા આપી દીધા આય આમ કઈ તો એમ તું ગાઈડ માં ઈ રો વયો જાય તો અમે જો એમ ઉભા થઈ જાવ તો મારા મમ્મી ને બધા જમવા મળ્યા છે હવે જો હાલો બધા જમવા મસ્તીના સોટલા લઈ દીધા કેવા લાગે આમ જો હલું જા આવડે ના આવડે છે આવડતું દીદીએ મને છે ને 2 સોટલા લઈ દીધા છે કેવા બેના કાની બધા જો નીકળી જાય છે અમારી બેન ને બધા જો જાય આપણે કઈ જવાનું છે અમારે બસ જવાનું છે આગળ એની હારે જ ગાડી જાવ અને મારા પપ્પા અમે છે ને હવે અહીંથી નીકળીએ છીએ રજા લઈ લીધી છે મારા ફૂઈની ઘરેથી અમારા બે આ ભાઈ છે સાયકલ લેવા કા સાયકલ લેવા જવાનો છે અને આ બધા જ અહીં ઊભા છે અમારી દીદી રોવા મેળી જો સાની રહી ગયું હો હવે ભાઈ મારા પપ્પા રોકાય છે તમે રોકાનું પપ્પા
તે શું કરું મારા પપ્પાને તો રિક્ષા આતા છે પુરાતા છે મારા પપ્પાની પાસે બેઠા છે મારા પપ્પાના મામા અને એ રોકાય છે ને એટલે બધા હવે મારા પપ્પાને આવવાનું છે બસમાં એટલે હાલ્યા છે અમે જઈ ગાડીમાં અને આ જો માવો સોળે છે આવી ગઈ ને એટલે અમારે ટ્રેન ને પૈસાની વાટે ઉભા પેસેન્જર ભર્યા છે તો બધા ચલો અમારે તો બબલા પાલટી હાલવા મળી છે રસ્તામાં કા અમે ઘરે જઈએ છીએ ને ત્યાંથી અમે નીકળી ગયા ત્યારે પેલા 5-6 વાગી જાય છે નહીં 5 જ વાગ્યા છે આપણે બે ભાઈને ભૂખ લાગી ને એટલે વેફર બે ભાઈ લઈ લીધી છે અને અહીં ત્યાં આપણે ઊભા આઠસંગ અમે ઊભા છીએ આઠસંગ ચોકડી ઘરે આવી જશે ઈ અને એમાં કાનો છે ને નિશાળે વયો જશે કા રુદ્ર કાલ 15મી ઓગસ્ટ છે ને એની તૈયારી કરવાની છે એટલે કાનો છે ને નિશાળે વહી જશે ને અમે ઘરે પહોંચી જશે ને હવે આપણે છે ને કામની રમસટ બોલશે એટલે કામ બધું કરવા મળીએ કા રુદ્ર રુદ્રને નવા કપડાં પહેરો નાસ્તા ટી શર્ટ નહીં હા હાલશે ટી શર્ટ હશે તો હાલશે નવા કપડાં કીધા ને એટલે ગમે એ હાલે કા એમ તો ઓલી જોડી પહેલો ને હા શર્ટ નવા હા પેન્ટ ટી-શર્ટ શર્ટ પેલા શર્ટ નહીં પેન્ટ ને ટી શર્ટ પેન્ટ શર્ટ આપણે છે ને વાળું કરી અને નવરા થઈ જશે અને હવે છે ને સુઈ જવાનું છે એટલે બધાને ગુડ નાઇટ કહેવાનું છે અને તમને બ્લોગ ગમ્યો જશે ને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો કેમ કે વહેલું જાગવાનું છે રુદ્રકાનાને 15મી ઓગસ્ટ હશે ને એટલે વહેલું જવાનું છે એટલે આપણે વહેલું જાગવાનું છે ને બે ભાઈ તૈયાર કરીને ભણવા મોકલવાના છે ને આપણે જઈશું નિશાળે એટલે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી તમને ગમ્યો જશે ને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો મળશું નવા બ્લોગમાં બાય બાય